ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય, સરસ્વતીમાં વસો જીવ્યાએ, પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. બોલ્યા બોલ્યા વૈષમ પાએ વચન રે, સાંભળ સાંભળ જનમે જય રાજન રે. હેડંબાસુર ચોરી કરવાને ચડ્યો રે, કટી કસીને પર્વતથી પડ્યો રે. ચાલ્યો ચાલ્યો ગયો હેડંબાવન રે, ત્યાંથી ગયો પશ્ચિમએ કયો જન રે. આવ્યો સરોવર ઝૂંપડી દીઠી ત્યાં રે, સત્ય લાગ્યું દેવીનું કહેવું મન માય રે. પછી કીધી ચોરી કરવાની પેર રે, તે વેળાએ ભીમ હેડંબાને ઘેર રે. પાપી બેઠો ઝૂંપડીએ કરવા તપાસ રે, કાન માંડીને ઊંઘતો ઓળખ્યો શ્વાસ રે. પછી ઝૂંપડી છાતી સાથે આસપાસ ઘાલ્યા, અવની વિશે બે હાથ રે. બળવંતાએ બહુ જ પરાક્રમ માંડ્યું રે, ઝૂંપડી સુદ્ધા પૃથ્વીનું ડગરું કાઢ્યું રે. ઉચકી લીધું પોતાના એકર માય રે, ચોરી કરી ચાલ્યો તે તસ્કર ત્યાં રે. લાવ્યો પર્વત પલંગથી ઊંચે ચડ્યો રે, 12 ગાઉ ઊંચો દેદી પર્વત પર ચડ્યો રે. જઈને ઝૂંપડી મૂકી વ્રજ કોટની માય રે. પછી ગયો દેવીની પાસે ત્યાં રે, માંજી લાવ્યો ઝૂંપડી પૃથ્વી કર ખોસી રે. દેખી કહે છે 4 નર એક ડોસી રે. પાપી કહે લાવ્યો છું આખીને આખી રે. દેવી કહે 36 લક્ષણ રહ્યો બાકી રે. જા જઈને જો તવા ચાલ્યો અસુર રે, બળતી મસાલે જોવા ગયો આતુર રે. કોટું ગાડી ઝૂંપડા ઉઘાડી જ્યારે રે, પ્રકાશ દીઠો 4 ભાઈ જાગ્યા ત્યારે રે. 5મા ખૂંટા જાગ્યા તે તો દૈત્યને જુએ રે. બહુ ભય પામ્યા 14 આંસુડા રૂવે રે. દૈત્ય દીઠો 4 પુરુષ એક ડોસી રે. પાછો કોટ અટકાવી નીકળ્યો જોશી રે. આવ્યો છત્રેશ્વરી દેવીની પાસે રે. સાચું છે માં કેમ કરું હવે ક્યાસ રે. દેવી કહે જાતું ઉત્તર દિશાએ, 92 વાતા સુધીમાં જો ભેગો થાય રે. તો લાવજે નહીં તો પાછો આવજે રે. કરશું બીજી પેરવી નિશ્ચય માનજે રે. એમ કહીને કાઢ્યો અવળે પંથ રે. દેવી દૈત્ય મારવાનો તંતરે, રડે કોટે વિશે માતને ભ્રાત રે. અસુરોથી ભય પામી કરે કલ્પાંતરે. પછી ભીમને
સ્વપ્ન મૂક્યું મન માય રે, જાણે મારા ભાઈની ચોરી થાય રે. હેડંબાને સ્વપ્ન મૂક્યું, સ્વપ્ન થયું અણધાર્યું રે, મારા ભાઈનું દુઃખ દેવીએ નિવાર્યું રે. અમર કરશે જીતશે સગળી ભોમ રે, મારા દિયર જેઠનો કરવો છે હોમ રે. માટે ચોરી કરીને લઈ ગયો ઘેર રે, એવું સ્વપ્ન આવ્યું ને જાણી એણે પેર રે. એવે પ્રભાત થાતામાં જાગ્યો ભીમ રે, સ્વપ્ન આવ્યું તેથી પડ્યો વહેમાય રે. માંડી કહી હેડંબાને વાત રે, જાણે અહીં ચોરાયા મારામાં ભ્રાત રે. હેડંબાને દાખલો મળ્યો તત્કાળ રે, મનમાં સમજી બોલી નહીં દૈત્ય બાળ રે. અંધારામાં ફળ મંગાવી ભીમ જાય રે, ખબર કાઢું એમ લાગ્યું મન માય રે. ગયો જોડી લઈને સરોવર તીર રે, ઝૂંપડી નવદીઠી ને કંપ્યું એનું શરીર રે. બે ગાંવ ફરતો શોધીને આવ્યો એ ઘેર રે, રડવા લાગ્યો ક્યાં કરું શોધવાની પેર રે. ઓ હેડંબા ઘેલો કર્યો મને ગોરી રે, છે થઈ મારા માતાને ભ્રાતની ચોરી રે. તવ હેડંબા આવી મહેલની બાર રે, મેં કહ્યું હતું અહીં લાવો ભરથાર રે. તોય નવ લાવ્યા તે ભવિષ્ય તમારું રે, થઈ ચોરી તેમાં શું જોર મારું રે. લઈ ગયેલો અસુર કોઈ ભક્ષ સારું રે, હવે તો મને વાળી બેસો હું વારું રે. ભીમસેન બોલ્યો મારે જીવીને શું કરવું રે, બતાવ મા ભાઈ નહીં તો બળીને મરવું રે. બોલી હેડંબા એવું કાર્યમાં સો સાર રે, ન હતા મા ભાઈ મનવાળો ભરથાર રે. ચાલો જઈએ હસ્તિનાપુર તમ ઘેર રે, ત્યાં આવી કૌરવ મારું ઠેર રે. ભીમ કહે તુજ કરતા મુજમાં બળ જાજુ રે, મા ભાઈ વિના રાજ લેતા હું લાજુ રે. માટે મારા મા ભાઈ શોધી આપ રે, ત્યારે ત્યાંથી ગયા માટે લાવી તું આપ રે. બોલી નારી મારી ન કરશો વાત રે, હું શું જાણું જાઓ શોધી લાવો તમ ભ્રાત રે. ભીમસેન બોલ્યો જો તું આવું ચરીશ રે, તારે બાણે ચિતા ખડકીને મરીશ રે. કહે નારી તમારી ખુશી રજા આલી રે, ઘતોગતને તેડીને ઘરમાં ચાલી રે. બેઠી જઈને ઝરૂખે પુત્ર લઈનાર રે, ભીમે જાણ્યું કામિની સગી ન કોઈની રે. લાવ્યો કાષ્ઠ ચિતા કડકી તે વાર રે, ધ્રુસકા મૂકી રડ્યો છે તે અપાર રે. માતા બંધુ સમાન સગું નહીં કોઈ રે, કદી કાળે નારે સગી નવ હોય રે. દેખી સુખ ત્યાં સુધી સગી થાય રે, માને સગી મૂર્ખ માનવો પહેલો રે. નારી કોની
થય નથી ને ન થાય રે દુઃખના બેલી જાણવામાં તાત માય રે પવનમાં મૂકી સુખી થવાને હું આવ્યો રે તેથી મને દારાએ દુઃખમાં દુલાવ્યો રે એવું ઘણું રડીને બોલ્યો વચન રે અગ્નિ મને મૂકજા ઘટોત્કચ તન રે અગ્નિ મુજને મૂકતું રે મારા તન વ્યાસમલબ ખોચ રે જાણજો શ્રોતા જન વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાએ ઘટોત્કચને દયા આવી મુખથી બોલ્યો એમ મારા પિતા અગ્નિ મુકાવે કરું જનેતા કેમ હિડંબા કઈ મૂકી આવજઈને બોલ્યો ઘટોત્કચ વાત કોણ લઈ ગયું હશે મારા તાત માત ભ્રાત હિડંબા કહીશ તને અગ્નિ જઈ મૂકી આવ ઘટોત્કચ કહે પછી મૂકું માતા તું મને બતાવ હિડંબા કહે બાળક તું છે નટકે પેટમાં વાત ઘટોત્કચ કહે સમતારા કોઈને ન કહું વાત હોમ કરીને અમર થવા લઈ ગયો તુજ મામો ત્રિલોકને ન રાજ્ય મળશે તેમાંથી તમે પામો તે માટે હું નથી કહેતી તારા લાભને સારું તું તાજ કદી મરી જશે તો સુવડશે અંધારું ઘટોત્કચ કહે વારું માતા કઈ માળથી ઉતર્યો ઉગાડી તલવાર લઈને આવ્યો તાતકને ક્રોધ ભર્યો ઓરે પિતાજી તમે નથી જરા પાકા આવો મારી માને મારો બચાવું દાદીને કાકા એમ કહીને ખડગ આપ્યું હિડંબા સાંભળી ત્રાસે હાથ જાલી ભીમના ખેંચી લાવ્યો હિડંબાની પાસે મસ્તક છેદો મારી માતાનું શા માટે ભય પામો તમારા ભ્રાતને તમારી માતાને લઈ ગયો મુજ મામો એમ કહ્યું પણ ભીમ ન મારે ઘટોત્કચ બાજો ધાઈ હિડંબા તો રડવા લાગી પેટ ઉઠ્યું પિતરાઈ છાની વાત તો ફાટી ગઈ હવે સી રીતે સાધું અરે રે મારું પેટ જ ફાટ્યું ત્યાં ક્યાં પાટો બાંધું પેટ ફાટ્યું તેનું કર્મ ફૂટ્યું ઘટોત્કચ રીસ ધરે ઝાલ્યો માનો ચોટલો ને ગળદા પાટું મારે સંખડી માથા દુઃખની દાતા છેક છકી ગય છાકો સાસરિયાનું ભૂંડું કરીને પિયરિયાનું તાકો તેથી બીજી સંખડી કઈ જે નારી પિયરવાસી તે તો નર્કની ભોગવનારી સાથે જન્મ નિરાશી જે પ્રેમદાને પિયરવાલો તે તો ઘર નવ માંડે કાં તો રે વાંજણી કે કાં તો રાંડે પોતાના પતિને મરતા લાગી હું આ કહે નારી માટે ન મૂકું જીવતી હું તુજને નાખું મારી એમ કહીને મારે અતિશયાકળો થયો એટલે ભીમે વચોડી નાખી એને આઘો લઈ ગયો ખૂણે જઈ સમજાવ્યો એને ઓરે મારા સૂત તારા મામાનું ઘર જાણ્યા વગર શું થયો આકળો ભૂત ક્યાં ઘરેનું ક્યાં ગામેનું જાણ્યા વિનું શું વળે ક્યાં જઈને ને ક્યાંથી લાવીએ
માત ભ્રાત ક્યાં મળે. ઘટોત્કચ કહે વાત સાચી, ભૂલ થઈ બહુ મારી. એના પેટમાં પેશી પાછો, વાત લઉં વિચારી. એમ કહી આવ્યો જરૂર કે માને રોતી જોઈ રડ્યો. અરે રે મેં તુજને મારી ખોળામાં લોટી પડ્યો. હિડમ્બા કહે તું નહીં દીકરો, હું નહીં તારી માયા. ઉઠી જા મારા ખોળામાંથી, હરસેલી મૂક્યો ત્યાં. તો પણ પાછો પડ્યો ખોળામાં, રોયો હૈયા ફાટ. ઓ માતા હું ભૂલ્યો ચૂક્યો, દારૂણ વાળ્યો દાટ. એમ કહીને ધ્રુસકે મૂકે, હૈયું રહે નહીં હાથ. એટલે માતાને દયા આવી, દાબ્યો હૃદય સાથ. જો બેટા તે મુજને મારી, રખાવાતા તનો ટેક. મેં તને કહ્યું તે કહી દીધું, બાપ બેટા થયા એક. એક થઈને જાઓ લઈ આવો, ત્યારે તો યુક્તિના સાચા. જઈને લઈ આવો, નહીં તો બાપ બેટા બે કાચા. ભીમ કહે ભૂંડી એમ શું બોલે, હું ને તું તૈયાર થઈએ. સાસરે મને જવાની ઈચ્છા, છોકરા સુદ્ધા લઈએ. ઘટોત્કચ કહે ચલો માતા, મારે જવું મોસાળ. હિડમ્બા કહે તારા તાત તારા, કહે મુજ ભ્રાતનો કાળ. ભીમ કહે મને સાળો વાલો, તે સાથે કેમ વડાય. ઘટોત્કચ કહે તોફાન કરે તો મારે જોવા જેવું થાય. મારા બાપની સાથે માતા, કલેશ બને જોવા જેવો. વળી મારો મામો એમ ના કરતા, નહીં હોય મારે તેવો. હિડમ્બા કહે તારા પિતાને કોઈ ન જીતનાર. હિંચકા નાખી મને દેખાડ્યા, દાડે ગગનના તારા. ઘટોત્કચ કહે મામાને ભાણેજ, મળીને ચાહે તે કરીએ. ભીમ કહે સમ ખાવું, ઉઠો આપણે પરવરીએ. ઘટોત્કચ કહે ઊભી થા માતા, કહીએ કરી તૈયાર. ત્રણે હળી મળીને નીકળ્યા તે, માખણીએ ગયા સાર. 12 ગામનો પર્વત, ઊંચો સુવાળો માખણ જેવો. હિડમ્બા કહે આ પર્વત પર, મા ભાઈને શોધ લેવો. ભીમ કહે ક્યાં થઈ ચડવું, હિડમ્બા બોલી વાત. છલાંગ મારીને ઉતરે, ચડે બળવંત મારો ભ્રાત. ચડવા ઉતરવાનો માર્ગ નથી, ઓરે મારા નાથ. ભીમ કહે કે ઉપર ચડવું, તે તો તારે છે હાથ. તો હિડમ્બાએ ચડવાને કરી માયા કળકૂંચી. શીશ ધૂણાવી પાછાણ પછાડ્યો, થઈ ધરા 10 ગાવ ઊંચી. પગ પાની લગી કેસ લાંબા, જાડા વાંસળા જેવા જેવા. 10 ગજ લાંબા દંતેના, પહોળા પાડા જેવા. દરવાજા જેવડું મુખ જેનું, નસકોરા ગરનાળા. શરીરના જે રૂવાટા તે, જાણે જંગલના ઝાડા. વૃક્ષના થડ સરખી આંગળીઓ, દરથડ જેવો ખભો. ભીમ જાણ્યું ન હોય હિડમ્બા, આ મોટો હેડમ્બો. એવે ઘટોત્કચ કેસને વળગ્યો, ચડી ગયો સુસાટ. પર્વત પર જઈને એ બેઠો, મહાબળીઓ ચટી ચોટ. પછી ભીમ પણ ચોટલે બાજો, પર્વત ઉપર ગયો. ઘટોત્કચે હિડમ્બાનો ચોટોલો 2 કરે ગ્રહ્યો. 2-4 આંટા હાથે નાખ્યા, પછી વધ્યો પેર. જાઓ પિતાજી મારા મામાને, મારી નાખજો ઠેર. હિડમ્બા સાંભળી અકળાઈ, ઊંચી નીચી થાય. ઘટોત્કચે દબાવી દીધી, ઊભી રહે સંખણી માય. ભીમ કહે બોલશો નહીં બેટા, પાછળ પસ્તાઈ મરશું.
રખે નાની થઈ જશે તો કેમ કરી ઉતરશું. ઘટોત્કચ કહે સુણો પિતાજી, ઊંચી નીચી છો થાય, એવાથી ચોટલો ગ્રહ્યો ત્યાં લાગી, નાની નહીં થવાય. તે વાતની ચિંતા ન કરશો, અસુર પ્રાણ કધરજો, મારા મામાને મારી મારું મોસાળ ઉજ્જળ કરજો. તમે ન જાઓ તો ચોટલો ઝાલો, હું જઈ મામાને મારું. ભીમ કહે હું જાઉં છું બેટા, એ તો નહીં કામ તારું. એમ કહી ચાલ્યો વૃકોદર, વિચાર કરતો મન, એવે દેવીનું દેરું દીઠું, જય કર્યા દર્શન. ખડખડ દેવી હસી પડ્યા, બોલ્યા મુખ વચન, મેં તારા ભાઈની ચોરી કરાવી, તને તેડાવ્યો તન. તારો સાળો મને દુઃખ દઈ અમર માંગે આજ, અમર આપું તો અધર્મ કરે, ત્રિલોકનું લે રાજ. એવા અસુર જાતિ તો અમર કેમ પાય, ભીમ કહે આપવું ન જોઈએ, ઓ રે મારી માય. દેવી કહે આપું નહીં તો કેડો લઈ કરે કેર, માટે તુજને તેડાવ્યો છે, પાપીને મારવા ઠેર. લાંબી વાતો પછી તું કરજે, પેલા કોટમાં જાને, જઈને વેલો આવજે તું, બળી આવ તારી માને. એવું સાંભળી ચાલ્યો કરતો દોટા હળ્યો, વ્રજકોટ દેખી કૂદ્યો, ઉછળીને મહી પડ્યો. ચાર ભાઈ બાજી પડ્યા ને કુંતાજી કહે તું ક્યાંથી, ભીમ કહે ઓ માતા મારી આવ્યો યાત્રામાંથી. કુંતાજી કઈ બળી યાત્રા, નાસી જાતું તન, રાક્ષસ અમારું ભક્ષ કરશે, તને થશે વિઘન. બેટા તું જય જીવતો કરીશ ક્રિયા મારી, માટે અહીંથી તું જટ જા નાસી, કરે પ્રભુ સહાય તારી. ભીમ કહે માં ધીરજ રાખો, કરું જીવાડવા પેર, ભક્તિ કરી મને શક્તિ અપાવો, દુષ્ટને મારું ઠેર. એમ કહી ચાલ્યો દેવીને દરબાર, વલ્લભ કહે મહી પેસીને બંધ કર્યા બે દ્વાર. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરવ મહિમાય. દેવીના દેરાના દ્વાર જ દીધા, સાંકળ ભોંગળ દઈ, પછી પૂછવા લાગ્યો શક્તિને, કહો તે કરું શું લઈ. દેવી કહે બેટા દૈત્યને મારો, એના કુકર્મ ઘોર. ભીમ કહે ખાવા મળતું નથી, માનથી શરીરમાં જોર. સવારથી મને ભૂખ લાગી છે, શક્તિ કહે સ્થિર રહેજે, તને શોધી પાપી આવતો હશે, નૈવેદ્ય માંગી લેજે. ભીમ કહે યુક્તિ કરીશમાં નિવૃત્તિવંત થયો, આનંદ પામીને દેવીના દેરામાં લાંબો થઈ સૂઈ રહ્યો. એવે હેડંબાસુર આવ્યો, ઠેલાવ્યા દેવીના દ્વાર, ઉઘાડો માજી હું આવ્યો છું, કહું બધા સમાચાર. ઝીણે શબ્દે ભીમસિંહ બોલ્યો, ઉઘડશે નહીં દ્વાર, તુજકા જમર ભેગું કરું છું, ઓ રે મારા કુમાર. હેડંબાસુર થયો રાજી, માજી પાછો વળ્યો, 36 લક્ષણાને બહુ શોધ્યો, કુશળે નવ મળ્યો. ઝીણે શબ્દે વૃકોદર બોલ્યો, એ તો પડ્યો બહુ ભેદ, એના વતીનું માંગું તેટલું, દેજે મુજને નવેદ. અસુર કહે માગી લો માજી, કાળું જ થાય ટાઢું. ભીમ કહે બરોબર ઘીનો, સોમણ લાવો ને લાડુ. મીઠા મસાલાનો નાખજો માહી,
સો બેડા જળ તણા, બાકડામાં તો લાવજે તું 25 મણ જ ચણા. અસુર કહે વારું માજી, રાજી થઈ ગયો ઘેર, 25 મણ ચણાને લાડુ કરાવ્યો ભલી પેર. વાજતે ગાજતે નૈવેદ્ય લઈને આવ્યો દેવીને દેરે, ઓ માજી લાવ્યો સામગ્રી દ્વાર ઉગાડો આ ફેરે. ઝીણે શબ્દે ભીમસેન બોલ્યો, નથી ઉગાડ્યાનું કામ, બહારથી આરતી પૂજા કરીને ધાબામાં જાઓ તમામ. એ ધાબા ઉપર ચડીને સર્વે 2 લાખો, ધાબા મેં 2 ગોખલા તે, એમાં એ નૈવેદ્ય નાખો. પહેલો લાડુ પછી ચણા, તે પછી રેડો પાણી, મણ ચણા તમે રહેવા દેજો, અંબેના બાકડા જાણી. મુઠ્ઠીઓ ભરીને ઉછાળો, કહેજે કોણ બળવીર, એટલે અમર લઈને આવું, રાખજો હૃદયમાં ધીર. એવી આપી આજ્ઞા તવ, દ્વાર કર્યું પૂજન, આરતી ઉતારી ચાલ્યા ધાબા ઉપર સહુજન. ઘંટ વગાડે ચીચિયા પાડે, માતાજી અમર દેજો, નૈવેદ્ય ગોખમાં નાખીએ તે છત્રેશ્વરીમાં લેજો. ભીમે જાણ્યું ભૂમિ પડશે તો કચરાવાળા થાશે, હાથે લઈ ખાતા વાર લાગે, બહુ વેળા રહી જાશે. એવું જાણી ઊભો થયો, પરાક્રમ શોધી કાઢ્યું, લંગોટું ઢીલું મોઢું વીલું કરી ગોખલે માંડ્યું. તવ સૂર્ય ટોપલા લીધા 2 ભાખે, ભોગ લેજો માં ભોગ લેજો માં. તવ અસુર ટોપલા લીધા, કહી લાડુ નાખે, તેવા જેના મુખમાં પડે ભીમે ભલા ભાવે, ગળામાં પડે તેવા ગળે દાંત દઈને નવ ચાવે. એમ જમ્યો આ 100 મણ લાડુ, કાંઈ રહી 9 મણ, પછી ટોપલે લઈ ગોખમાં નાખ્યા ચણા. તે 24 મણ ખાઈ ગયો, નૈવેદ્ય ભરેલું જાણી. પછી અસુર લોકે રેડ્યું, પીવા 100 બેડા પાણી. પછી જે મણ ચણા રહેલા, તેની મુઠ્ઠીઓ વાળે, કોણ બળદેવી કોણ બળવીર, કહીને કહ્યું છાળે. સૂત સતીનો ખાઈ પી રહ્યો, દેવીને પડ્યો પાયા, કહમાં હવે આજ્ઞા શી છે, ઓરે મારી માયા. દેવી કહે દીકરા યુદ્ધ કરી મારો દુષ્ટને ઠેર, ભીમ કહે યુદ્ધ કરતા હારો, ત્યારે શિખર વિપેર. દેવી કહે વળતા હારે તો આવજે જોઈ અનુકૂળ, આવીને પાછો જજે સામો, આપીશ મારું ત્રિશૂળ. ભીમ કહે વારું મમ્માઈ, કહીને હું પડ્યો હા દ્વાર, હું છું બળવીર, કહીને નીકળ્યો બહાર. આવો ધાબામાંથી ઉતરો હેઠા, લેવરાવું અમર બાધા, હું 36 લક્ષણો નરાવ્યો, લાડુને ચણા ખાધા. જોઈને અસુર વિસ્મય પામ્યા, આ તે ખાનારો કેવો, અમરવાળી ક્યાં ગઈ દેવી, આ તો નીકળ્યો દેવો. રાક્ષસો સૌ બધા, કાળજા નથી કાઠા, ધાબામાંથી પડતા મૂકી જીવ લઈને નાઠા. એકલો હેડંબાસુર રહ્યો, એ તો અતિ ક્રોધે ચડ્યો, કમર કસીને દાંત ડસીને ધાબા ઉપરથી પડ્યો. ભીમના મનસુખે ઊભો, કીધી કરાડી કેવી, કોણ છે તું, ભીમ કહે હું બનેવી. અસુર કહે બોલ બિચારી, ખાધા તે મારા લાડુ, નથી માલ હરામનો તે
જોને સુસરવા કાઢું, લાડુ કાઢું સુસરા જો તું મારા હાથ, વ્યાસ વલ્લભાણી વધે ભીમે ભજ્યા દીનાનાથ. બોલ્યા વૈ સમપાય વચન, સાંભળ જન મેં જયરાજન, બંને યુદ્ધ કર્યા મન સુબા, દાંત પીસી સામા સામી ઊભા. શોભે બે જણ જુગલ જોડા, જાણે ગઢ લંકાના ઢોડા, બેઉ બળિયા સુરાના સાથી, જેવા ઇન્દ્ર ઘરના હાથી. જાણે પાતળ કાળા નાગ, જાણે વગડાના કેસરી વાઘ, રાતા તાતા બે મદના ભરેલા, જાણે ચાંડ ચોમાસાના ચરેલા. ધાર્યું યુદ્ધ કરવા આરંભ, સામા સામી ઠોકે બેઉ ખંભ. એક એકને ઉપર ખુન્નસ કરતા, દાવ જોઈ ડગલા ભરતા. પછી મેઘની જેમ પેર ગાજ્યા, દોટ દઈ બથાબથી બાજા. એક એકને મારે અધિક, કળકળે પાસા આવે હિક. નાખે મોઢામાં કારમી ચીસ, લગાડે ખભા શીશે શીશ. દ્યા દિલમાં ન રાખે લેસ, એક એકના ઝાલે કેસ. કરે ગળદાપાટું ના ભડકા, ભાગે હાડકાને થાય કડાકા. હિડમ્બાસુરની જે નારી, જુએ મહેલમાં બેઠી બારી. બેઉને પરસેવા ઉતરે દિલે, ભીમ ગડદ વ્રજ પાસે ઝીલે. ભીમ મારે તેમાં નહીં ભૂલ, પણ અસુરને મન અડ્યું ફૂલ. બાજા બરાબર જેવા પાડા, પગે પડ્યા પર્વતના ખાડા. લડતા વળતા ને પડતા ધરણ, આંટી ઘૂંટીથી ફેરવે ચરણ. એવે પાપીનું પરાક્રમ ચાલ્યું, ભીમના પગ વચ્ચે મસ્તક ઘાલ્યું. ઉપાડી ફેંકી દેવા ખેલ કીધો, ભીમે કટી ગ્રહી ઊંચકી લીધો. ઊંધો ઉચક્યો આણી મોટી ઘાંટી, પાપીએ ગળે નાખી પગ આંટી. એટલે બેઉ જણા અડબડિયા, ગભરાણાને ધરણ પડ્યા. પડી ગબડીઓ ઊભા થયા, કોઈ પાછા પડી ન વજાય. એવે વળતા બેઠો દુષ્ટ ધરણ, દાવ જોઈ ઝાલ્યા ભીમના ચરણ. ઉચકી માથે ફેરવી નાખ્યો હેઠો, હિડમ્બાસુર હદ્યા પર બેઠો. દુષ્ટ દયા દિલમાં નવ ધારે, મોંમાં ધૂળ ભરી ગળદા મારે. અલ્યા મોઢે ખાધા લાડુ, ચણા સહિત સુસરા કાઢું. એમ કહી ગળે દીધો નખ, ભીમના ઊંચા ચઢી ગયા ચક્ષ. નસો તણાઈ દબાવ્યા ટોટા, મોઢે આવ્યા ફીણસી સોટા. એનો જીવ રહ્યો નહીં હાથ, તે તો જાણ્યું દ્વારિકાનાથ. રાગ દોહરાની ચાલનો ઢાળ, દીનાનાથ વાત જાણી. વેણ સહદેવનું નડશે, રખેને ભીમ મરે તો મારે મરવું પડશે. એવું જાણી દયા આણી, પ્રભુ ન જાય ચૂકી. પોતાના સામર્થ્ય તણી, એક કળા ભીમમાં મૂકી. તવ ભીમસેન જોરે આવ્યું, મારો ભાખ્યો. પગની આંટી દુષ્ટને દીધી, ગગન ઉચાળી નાખ્યો. પાપી ઊંચો ચડ્યો કે ઉઠી નાઠો ભીમ, છત્રેશ્વરીને જઈને નમ્યો. માતાજી કરું કેમ? દેવી કહે રડતો નહીં બેટા, લે આ મારું તું ત્રિશૂળ. જા જઈને મારે પાપીને હદે, જૈસે સગડું એનું મૂળ. એટલામાં ઊંચેથી હેઠો હિડમ્બાસુર પડ્યો, ત્રિશૂળ લઈ ભીમને નિહાળ્યો. મેઘનાદે ગળગળ્યો, પાપીએ દીધો ત્રિશૂળ સાથે, અતિ થયો ઉચ્ચાટ. જાણે કે છત્રેશ્વરી દેવી, ઘડાવે મારો ઘાટ. એમ જાણીને નાસી જવાનું, મન પાપીએ કીધું મન. એટલામાં ભીમે દોટ મૂકી, છાતીમાં ભોંકી દીધું ત્રિશૂળ. ત્યારે ભોંકાયું પ્રાણ જ ઊંચો ચડ્યો, સુધીને શક્તિ ગઈ શરીરેથી ઢળીને પડ્યો. તેવો ભીમ પાપી, પગ
પગ તળે દાબી રાખ્યો, બીજો ઝાલ્યો હાથને ઊભો ચીરી નાખ્યો. પોતાની મટી ઉદાસી જીવ નિવૃત્ત બેઠો, હાથ જીભ બહાર નીકળે, શ્વાસ ખાવાને બેઠો. એટલે હેડંબાસુરની નારી બારીથી ઉતરી ધરણ, જોજો જાડા મારા સ્વામીનું, તે તો કર્યું છે મરણ. પણ બાંધવની બહેન હું છું, તારી ગતિ કરું માઠી. વેર લઉં તો ખરી, એમ કહીને નાઠી. ભીમને તો શ્વાસ માતતો નથી, છોને બોલી ગઈ એ નાર. એવે પર્વત પરથી પડીને નાઠો અસુર સમસ્ત પરિવાર. પછી ભીમને શ્વાસ વળ્યો, ગયો દેવીને પાસે પગે પડ્યો. લોને માતાજી ત્રિશૂળ તમો, દુષ્ટનો કીધો મેં નાશ કર્યો માં દુષ્ટનો, લઈ આવું માતને ભ્રાત. વ્યાસ બલવાણી વધે પ્રસન્ન થઈ જગમાત.